સૌથી પ્રભાવી સ્તોત્ર જેને કહી શકાય એવું જો કોઈ હોય પુષ્ટિ માર્ગનું તો એ છે સર્વોત્તમ સ્તોત્ર. વ્યક્તિગત રૂપે જો મારી નિજ વાત કરું તો મને સર્વ ગ્રંથો, સર્વ પાઠ અને સર્વ કરતા સૌથી અધિક પ્રિય મને સર્વોત્તમ સ્તોત્ર છે. કારણ કે એ એટલું પ્રભાવી પણ છે કે જેનો અનુભવ મેં તો વ્યક્તિગત રૂપે કર્યો જ છે ને જે લોકો કરતા હશે આપને પણ એનો પ્રભાવનો અનુભવ થયો જ હશે કે સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું જ વાંગમય સ્વરૂપ આ સર્વોત્તમ સ્તોત્ર. જેમ આપણે કહીએ છીએ કે ભાગવતજી સાક્ષાત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, યમનાષ્ટક સાક્ષાત યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે, એમ જ સર્વોત્તમ સ્તોત્ર સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. અને એનું નામ જ કોઈ ગ્રંથને સર્વોત્તમ નથી કહ્યું, પણ આ એક સ્તોત્ર એવું છે જેને પુષ્ટિ માર્ગમાં સર્વોત્તમ નામ આપવામાં આવ્યું છે. કારણ જે સર્વદા, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ હોઈ શકે છે. ઘણા લોકો ઉત્તમ હોય પણ સર્વદા ઉત્તમ ન હોય. 50 વર્ષ પહેલા એમની બહુ મહત્તા હોય પણ આજે કદાચ ના હોય. સર્વદા સર્વકાલીન ઉત્તમ ન હોય, સર્વદા સર્વત્ર કોઈ વ્યક્તિ એક જગ્યાએ બહુ કામ ન હોય પણ બધે ઉત્તમ ના હોય. અને ત્રીજું સર્વદા, સર્વત્ર ને સર્વથી બધા કરતા શ્રેષ્ઠ. અને એવા આપણા પ્રિય શ્રી વલ્લભ પ્રભુ છે, શ્રી મહાપ્રભુજી છે. અને એમના નામોનું ગાન, દર્શન સ્વયં જયારે શ્રી ગુસાઈજીએ જેનું કર્યા અને આપના હૃદયમાં બિરાજતા વલ્લભના રસમય સ્વરૂપને આપે વાણી દ્વારા પ્રગટ કર્યું અને એ જે પ્રગટ થયું એ જ વાંગમય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. કથા તો એવી આવે છે કે જયારે આસુરવ્યામો લીલા મહાપ્રભુજી કરી રહ્યા છે, આ બંને બાળકો ખૂબ નાના છે, ગોપીનાથજી અને ગુસાઈજી. હૃદયમાં તાપ થયો. શ્રી મહાપ્રભુજીના શું દર્શન અમને નહીં થાય? અને જોત જોતામાં તો રથયાત્રા અષાઢી બીજના દિવસે મહાપ્રભુજી જે કોપીર ધારણ કરીને બિરાજ્યા છે, સંન્યાસ ત્રણ ત્રિદંડી સંન્યાસ ધારણ કર્યો છે મહાપ્રભુજીએ. અને જોત જોતામાં ગંગાજીના એક ઘાટ ઉપર, હનુમાન ઘાટ પર ચરણોને એક પછી એક ગંગાજીની ભીતર પધરાવતા પધરાવતા તે જ પુણ્ય રૂપે મહાપ્રભુજી નિત્ય લીલામાં પ્રવેશ કર્યો અને પોતાની આંખે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજી જોઈ રહ્યા છે. છેલ્લે પોતાના ઉંગલીથી રેતી પર લખીને નિર્દેશ કરીને અંતિમ ઉપદેશ મહાપ્રભુજી આપ્યો. યદા બહિર્મુખા યુયમ ભવિષ્ય કથમ ચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયો. શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ જેને આપણે કહીએ છીએ, શ્રી મહાપ્રભુજીનો અંતિમ ઉપદેશ. હૃદયમાં તાપ થયો. શ્રી વલ્લભના સ્વરૂપને કેમ કરીને જાણી શકાય? અમે આંખેથી દર્શન તો કર્યા પણ જ્યાં સુધી આપના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન અમને હૃદયમાં સ્થાપિત ન થાય ત્યાં સુધી આ માર્ગનો સિદ્ધાંત ન સમજાય. એક વસ્તુ યાદ રાખજો વૈષ્ણવજનો, પુષ્ટિ માર્ગ સમજવા પહેલા મહાપ્રભુજીને સમજવા નિતાંત આવશ્યકતા છે. જેને શ્રી વલ્લભ રૂપ ન જાણ્યો, જેને શ્રી વલ્લભનું રૂપ જાણ્યું નથી, એને પુષ્ટિ માર્ગ ક્યારે પણ હૃદયારૂઢ થતું નથી. એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન થવું નિતાંત આવશ્યક છે. આપણે કોઈ મહાપુરુષ રૂપે ને ગુરુ રૂપે ને પ્રભુ રૂપે જોઈએ પણ મહાપ્રભુજીનું સ્વરૂપ તો એનાથી પર છે, અલૌકિક છે. એના દર્શન સર્વોત્તમ સ્તોત્રમાં ખૂબ વિસ્તારથી ગુસાઈજી કરાવે છે. અને હૃદયમાં જયારે તાપ થયો કે શ્રી મહાપ્રભુજી તો પધારી ગયા, હવે મને એમના સ્વરૂપનું કઈ રીતે જ્ઞાન થશે? દમલાજી પાસે પધાર્યા અને ગુસાઈજીએ કહ્યું કે શ્રી મહાપ્રભુજી તો હે દમલાજી આપના હૃદયમાં પ્રગટ સ્વરૂપે બિરાજે છે, આપ અમને શ્રી વલ્લભના સ્વરૂપનું જ્ઞાન કરાવો. અને ત્યારે દમલાજીએ કહ્યું હું પણ આપના અને મહાપ્રભુજીમાં ભેદ જોતો કે આપ એમના પુત્ર છો અને મહાપ્રભુજી આપના પિતા છે, પણ સ્વયં મહાપ્રભુજી મને અનુભવ કરાવ્યો કે મેરો હી રૂપ કરકે જાણ્યો. એટલે મહાપ્રભુજી આપનાથી જુદા નથી, આપના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજે છે. સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ. પોતાના અશેષ મહાત્મ્યનું મહાપ્રભુજીએ પોતાના વંશમાં સ્થાપન કરેલું છે. આપ આપના હૃદયમાં શ્રી વલ્લભનું સ્મરણ કરો, શ્રી મહાપ્રભુજી જ આપને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવશે. અને દમલાજી જયારે આ વાત કરીને ત્યારે ગુસાઈજીના હૃદયમાં એવો તાપ પ્રગટ્યો, શ્રી વલ્લભના સ્વરૂપને કેમ કરીને જાણી શકાય એવો તાપ જાગ્યો કે વિપ્રયોગ ધર્મી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના હૃદયમાં પ્રગટ થયા. જો વિરહ થતું હોય ને એ અને વિપ્રયોગ ધર્મ સ્વરૂપ
સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ, વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. આ 4 સ્વરૂપનો અનુભવ આપણે ત્યાં કહેવાય છે. પણ એ ચર્ચા હું ક્યારેક ભવિષ્યમાં કરીશ. કારણ કે તમે સચિત્ર જયારે સર્વોત્તમ સ્તોત્રના જે પુસ્તક આવે છે એમાં વાંચશો તો એમાં લખ્યું છે આ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ સંયોગ સ્વરૂપ, વિપ્રયોગ ધર્મી સ્વરૂપ, ધર્મ સ્વરૂપ, આવા શબ્દોના પ્રયોગ આવશે. પણ એની ચર્ચા ક્યારેક નીકળશે ત્યારે કરીશું. પણ શ્રી મહાપ્રભુજી વિપ્રયોગ ધર્મ, વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ એટલે એક ક્ષણે એવા સ્વરૂપનો અનુભવ થવો કે એક જ ક્ષણે સમસ્ત લીલાઓનો અનુભવ થઈ જાય, એને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ કહેવાય. કે એવો ઉત્કટ વિપ્રયોગ હૃદયમાં જાગે કે પ્રભુ પોતાની સમસ્ત લીલાઓની સાથે એક સાથે હૃદયમાં રસાનુભવ કરાવી. તો એ રીતે ગુસાઈજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી વિપ્રયોગ ધર્મી સ્વરૂપે પ્રગટ થયા. અને જે રીતે પ્રગટ થયા એની સાથે જ શ્રી ગુસાઈજીને મહાપ્રભુજીના નામ, રૂપ, લીલા, ગુણ સમસ્ત દર્શન થવા લાગ્યા. અને ગુસાઈજીને જેમ ઋષિઓને ધ્યાનમાં મંત્રો દેખાય, શાસ્ત્રોમાં ઋષિ કોને કહેવાય? ઋષય મંત્ર દ્રષ્ટાર. જેને મંત્રો બનાવ્યા એ ઋષિ નહીં, જેને મંત્રો દેખાયા ધ્યાનમાં એ ઋષિ. તો મહાપ્રભુજી મંત્ર રૂપે, નામ રૂપે શ્રી ગુસાઈજીની સામે પ્રગટ થવા લાગ્યા. અને ગુસાઈજીના મુખમાંથી એ સ્વરૂપોના દર્શન કરી કરી નામો પ્રગટ થાય છે. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ એમ કહી શ્રી મહાપ્રભુજીનું આ સ્વરૂપ નામાત્મક સ્વરૂપે ગુસાઈજીના મુખમાંથી પ્રગટ થયું 108 નામ થકી. અને એ 108 નામનું સ્તોત્ર એ આ સર્વોત્તમ સ્તોત્ર છે. એટલે આ સ્તોત્ર ગુસાઈજીએ રચ્યું નથી, સ્વયં મહાપ્રભુજી ગુસાઈજીના હૃદયમાં પ્રગટ થયા. અને એ રસરૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય ગુસાઈજીના હૃદયમાં થયું. અને એ પ્રાગટ્ય, એ રસ હૃદયમાં સમાયો નહીં અને વાણી દ્વારા સ્ફુટ થયો. એટલે રચ્યું નથી, સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજી દ્વારા પ્રગટ્યું છે. રચના અને પ્રાગટ્યમાં ફરક છે. રચના કરો તો રચયિતાની પ્રભાવ એમાં દેખાય, અને પ્રાગટ્ય થાય તો જે એનો વિષય હોય એની જ અધિષ્ઠાતા, એની જ મહત્તા, એનું જ મહત્વ એ સ્તોત્રમાં હોય. એટલે સ્વયં મહાપ્રભુજી નામ રૂપે ગુસાઈજીના મુખમાંથી પ્રગટ્યા. અને એ જે સ્વરૂપ પ્રગટ થયું એને આપણે સર્વોત્તમ સ્તોત્ર કહીએ છીએ. એમ તો 3 સ્તોત્ર આપણે ત્યાં પ્રસિદ્ધ મહાપ્રભુજી માટે છે: સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોક. સર્વોત્તમ સ્તોત્રમાં નામનું પ્રાગટ્ય, વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું પ્રાગટ્ય અને સપ્તશ્લોકીમાં ગુણનું પ્રાગટ્ય. આ 3 રૂપે મહાપ્રભુજી ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટ્યા છે. અને એમાં પણ આ સર્વોત્તમ સ્તોત્ર તો એવું અગાધ સ્તોત્ર છે. ખરેખર બંને એટલા સર્વોત્તમજીના પાઠ કરો, સાક્ષાત મહાપ્રભુજીનો અનુભવ થશે. સાક્ષાત શ્રી વલ્લભ તમારા હૃદયમાં આવીને બિરાજમાન થઈ જશે. અને સ્ફુરિત હોત સબ જ્ઞાન, શ્રી મહાપ્રભુજી હૃદયમાં આવીને બિરાજી જશે. અને જેના હૃદયમાં મહાપ્રભુજી બિરાજે છે એને ઠાકોરજીને શોધવા નીકળવું નથી પડતું હતું. ઠાકોરજી એને ગોતતા ગોતતા શ્રી વલ્લભને શોધી રહ્યા છે. અને એ વલ્લભ જો તમારા હૃદયમાં બિરાજે છે તો ઠાકોરજી પણ તમારા હૃદયમાં આવીને બિરાજી જશે. એવો પ્રભાવ સર્વોત્તમ સ્તોત્ર. વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ, કામબનના બેઠક, શ્રીકુંડની બેઠક જેની વાર્તા આવે છે, મધુસૂદનની વાર્તામાં આવે છે કે જયારે એમણે મહાપ્રભુજી માટે અખંડ સર્વોત્તમ કર્યા અને ગુસાઈજી સ્વરૂપે મહાપ્રભુજી અનુભવ કરાવ્યો, ફરી પાઠ કર્યા તો સાક્ષાત મહાપ્રભુજી દર્શન કરાવ્યા. એમ સર્વોત્તમનો પ્રભાવ આપણે ત્યાં અન્ય પુરુષોત્તમજીની વાર્તામાં પણ આવે છે. એમના જીવન ચરિત્રમાં સાવ 5 વર્ષની આયુના હતા અને કોઈ શાસ્ત્રાર્થ કરવા માટે માયાવાદી બહુ મોટા પંડિત આવી ગયા અને કહ્યું કે અમે શાસ્ત્રાર્થ કરવા આવે છો. 5 વર્ષનું બાળક શું કરી શકે? અને ગભરાયા અને માતા પાસે આવ્યા કે શું કરું માં, આ રીતે મોટા પંડિત મારી જોડે શાસ્ત્રાર્થ, અને જો હું આવી જઈશ તો સમસ્ત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ નિરસ્ત થઈ જશે. કહ્યું કે તમારા માથે મહાપ્રભુજી બિરાજે છે, ચિંતા ન કરો. 3 દિવસ સુધી અખંડ સર્વોત્તમના પાઠ કર્યા. અને અખંડ સર્વોત્તમના પાઠ કર્યા અને કહ્યું કે મહાપ્રભુજી પ્રગટ થયા એમની સામે અને કહ્યું, બાવા આ દરેક ગ્રંથનું પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક આ 2 વાંચી જાઓ, એ આખું ગ્રંથ આપને હૃદયારૂઢ થઈ જશે. અને એક દિવસમાં તો બધા ગ્રંથો જોઈ ગયા, મુખાગ્ર આવીને સરસ્વતી બિરાજી ગયા અને એક પછી એક વેદો અને શાસ્ત્રોના પ્રમાણ આપ્યા. અને પેલો વિદ્વાન જે માયાવાદી હતો એ ચકિત થઈ ગયો કે આ 5 વર્ષનું બાળક આ રીતે વેદ અને ઉપનિષદના શ્લોકો કેમ બોલી શકે છે, એ મંત્રો કેમ બોલી શકે? ચકિત થઈ ગયા. સાક્ષાત મહાપ્રભુજીનો આ પ્રભાવ છે.
હરિરાયજીની પણ પ્રસંગમાં એવું જીવન ચરિત્રમાં કહેવાય છે કે વૈષ્ણવની સાથે જઈને વાર્તા કરતા અને એમના કલ્યાણદાયજી પિતાશ્રી એમને લોકોએ ફરિયાદ કરી તો ઓરડામાં પૂરી દીધા અને કહ્યું કે આ રીતે વૈષ્ણવની સાથે ચોકમાં જઈને બેસો ઠીક નહીં. અને ત્યાં પૂરા અખંડ સર્વોત્તમના પાઠ કર્યા અને ત્યાં સાક્ષાત મહાપ્રભુજી અને ગુસાઈજી બંને પ્રગટ થઈ ગયા એમની સામે. અને જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. અને મહાપ્રભુજી અને ગુસાઈજી બંને હરિરાયજીના માથે હાથ મૂક્યા. એ દિવસથી શ્રી હરિરાયજી ન રહ્યા પણ હરિરાય મહાપ્રભુ બની ગયા. આવો પ્રભાવ સર્વોત્તમ. આવા તો અનેક પ્રમાણો અને આપણે પોતાના નિજ જીવનમાં પણ, હું મારી વાત નથી કરતો કેવલ, આપ બધા જે ઉપસ્થિત છો એમના બધાના કેટલાના લોકોના જીવનમાં એ અનુભવ સર્વોત્તમ સ્તોત્રનો હશે કે ખરેખર સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ રૂપે બિરાજમાન છે એવો અનુભવ કેટલા વૈષ્ણવને થયો હશે. તો હું સર્વદા સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ છે એ સર્વોત્તમ છે. 35 શ્લોકમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આ સ્તોત્ર બદ્ધ કર્યું છે અને એમાં શ્રી મહાપ્રભુજીના 108 નામોનું વર્ણન છે. 108 નામોના પણ અનેક બધા ભાવ છે કારણ કે 12 અંગ પરમાત્માના પ્રભુના છે. દ્વાદશાંગ વૈ પુરુષાહ અને 12 અંગમાં જેમ નવદા ભક્તિ 12 9 108 એ રીતે પણ કહ્યું છે. અથવા 3 રૂપે 3 ભાગ પાડીને પણ મુખ્ય 3 નામ કયા છે: આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ. અને બાકી 35 નામો એના સહાયક છે એમ કહેવામાં આવે છે. એટલે આ 3 સ્વરૂપ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ, ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનો અનુભવ જે પ્રભુ રૂપ, સ્વામીજી રૂપ અને લીલાના સાક્ષી રૂપ, આ 3 રૂપ મહાપ્રભુજીના. એટલે કે આપણે ત્યાં અનેક ભાવાત્મક સ્વરૂપે, રસાત્મક સ્વરૂપે અને વિરહાત્મક સ્વરૂપે આ મહાપ્રભુજી ત્રિતયાત્મક સ્વરૂપે બિરાજે છે. અને જે ક્ષણે તમને ભગવદ વિરહ થાય તો એ વિરહ બીજું કઈ નથી, આજે તમારા હૃદયમાં મહાપ્રભુજી પ્રગટ થયા એવો ભાવ કરે. એ રીતે ઘણી બધી ગુણો શ્રી વલ્લભને કેવલ કોઈ આકારમાં જ ન બાંધો, એ ભાવાત્મક રૂપે અનેક ભાવો આપણી અંદર જે ઠાકોરજી માટે જાગે છે એ ભાવ પણ શ્રી વલ્લભનું જ સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજીને સમજવા માટે આ લૌકિક બુદ્ધિ કામ આવે એમ નથી. શ્રી વલ્લભને જ કહેવું પડે, દમલાજીને વિનંતી કરવી પડે કે આપ અમને એવી બુદ્ધિ આપો કે જેથી જે બુદ્ધિથી શ્રી વલ્લભના સ્વરૂપને જાણી શકાય. એવું અગાધ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. એ સાધારણ લૌકિક બુદ્ધિથી પડે સુને લીખે નહીં આવે, સાધારણ બુદ્ધિથી સમજાયો નથી. એવું રસાત્મક, વિરહાત્મક અને ભાવાત્મક સ્વરૂપ છે. અને એટલા માટે આ 3 સ્વરૂપ, આ 3 શબ્દોને સાધારણ કોઈ સાહિત્યના શબ્દ ન માનતા, એ ભક્તની અનુભૂતિના શબ્દો છે. રસાત્મક સ્વરૂપ, ભાવાત્મક સ્વરૂપ અને વિરહાત્મક સ્વરૂપ. બસ આ 3માં જ તો સમસ્ત ગોપીજનો સમાયેલા છે. શ્રી વલ્લભનું રૂપ જ છે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ. શ્રી વલ્લભ રૂપ સુરંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ. અંગ અંગે આખું બ્રજમંડળ છે ને, એમાં થતી સમસ્ત લીલાઓ છે ને, એ શ્રી વલ્લભના રોમ રોમમાં આ સમસ્ત લીલાઓ થઈ રહી છે. એવું શ્રી વલ્લભનું સ્વરૂપ છે. શ્રી વલ્લભના સ્વરૂપને જ્યારે ગુસાઈજીની દ્રષ્ટિએ, દમલાજીની દ્રષ્ટિએ અને પદ્મનાભ દેવરાસજીની, શ્રી હરિરાયજીની દ્રષ્ટિએ, શ્રી ગોકુલનાથજીની, શ્રી વલ્લભને પોતાની આંખે જોવાની કોશિશ ન કરો. કારણ કે આપણને તો લૌકિકતા જ આપણી આંખોમાં છે, લૌકિકતા જ જુએ છે. આવા અલૌકિક સ્વરૂપોને જોવા માટે ભગવદીઓની આંખો વાપરો, આચાર્યોના નેત્રો વાપરવા. હરિરાયજી તમે એમનાજી માટે નયન ભર દે કબભાનું, તને જો આંખો ભરીને એમ ક્યારેક પદ્મનાભ દાસજીના પદોના ચશ્મા પહેરી અને પછી વલ્લભને નિહાળો, કેવું સુંદર સ્વરૂપ શ્રી લાગે. પદ્મનાભ દેખે બની આવે સુધી રહી ન રાસ રસાલ ભ્રુવ ભંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. શ્રી પદ્મનાભ દાસજીના વાણીના ચશ્મા પહેરી દ્રષ્ટિમાં એનું અંજન આજે આ તો છે અજ્ઞાન તિમિરાન દ્રષ્ટિ જ્ઞાનાંજન. આ જ્ઞાનનું અંજન શું છે? આપણે આ ભાવ જ આપણું જ્ઞાન છે.
અને જ્યારે ભગવદીઓની આ વાણી કીર્તનની, આ ગ્રંથોની, આ સ્તોત્રોની અને એને આંખમાં આંજી અને પછી એ દ્રષ્ટિએ જ્યારે મહાપ્રભુજીને જોઈએ ત્યારે આ દર્શન વલ્લભમાં થાય. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે અને એન મેન વ્રજરાજ ઉચ્છંગ. એન મેન એ જે ઠાકોરજી છે એ જ ઠાકોરજી શ્રી મહાપ્રભુજી રૂપે પ્રગટ થયા છે. એમાં લેશ માત્ર પણ દૂરી નથી, ત્યાં કઈ ભેદ નથી. અને આવી અભેદ બુદ્ધિ જાગે ત્યારે જ ખરેખર તો અદ્વૈતતા આપણે ત્યાં પ્રગટ થતી હોય છે. કારણ કે યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. શ્રી મહાપ્રભુજીના નામ કરતા બીજું મોટું બીજું શું હોય છે? શ્રી વલ્લભના નામમાં બધું જ સમાય, અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. દયારામભાઈ પણ કહે છે શ્રી મહાપ્રભુજીના નામમાં અષ્ટાક્ષર પંચાક્ષર શ્રીમદ ભાગવત ગીતા સર્વ શાસ્ત્રો શ્રી વલ્લભના નામમાં સમાયેલા છે. સાક્ષાત સર્વોત્તમ સ્તોત્રના પાઠથી કૃષ્ણ અધરામૃતની પ્રાપ્તિ થાય છે, જેને પરમ ફલ પુષ્ટિ માર્ગમાં કહ્યું છે. પ્રભુ આપનું અધરામૃત કેવું છે? સુરત વર્ધન પ્રેમ વધાર. તો એ જે અધરામૃત રાસમાં ગોપીઓને મળ્યું એ આજના વૈષ્ણવને કેવળ સર્વોત્તમજીના પાઠથી મળી જાય છે. કારણ કે અધરામૃતની મૂર્તિ જ એ સુધાની મૂર્તિ જ શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભનું સ્વરૂપ જ્યારે સમજાવે છે સપ્તશ્લોકીમાં ગુસાઈજી, તો આ સુધારું સુભગ મૂર્તિ સ્વર કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરીતા, એ જ રસથી જેનો રોમ રોમ ભરેલો છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. કીર્તન સાહિત્યમાં આપણે ગાઈએ છીએ કેવલ ને કેવલ પ્રભુના મુખારવિંદમાં બિરાજતી સુધાની જ મૂર્તિ એ શ્રી મહાપ્રભુજી છે. એ સુધાનું સ્વરૂપ શ્રી જેમ ખાંડના ખીલોના તમે બનાવો છો અને એના કણ કણમાં ખાંડ સિવાય બીજું કાંઈ ના હોય, આકાર જુદા જુદા હોઈ શકે, એમ શ્રી મહાપ્રભુજીનું નામ સન મનુષ્યાકૃતિ, એમ સર્વોત્તમમાં કહ્યું મનુષ્ય આકારે છે પણ મનુષ્ય જેવા નથી. એમના તો રોમ રોમ ભગવદ રસના બનેલા છે. અને આ રસનો આસ્વાદ જે જીવ કરે એ જ પરમ પુષ્ટિ ફલને પામી શકે. અને એટલા માટે થોડું ગહેરાઈ, થોડું ઊંડાણ અને થોડું ભાવાત્મક જગતમાં આપણી જો યાત્રા થાય તો પુષ્ટિ માર્ગનો આનંદનો અનુભવ થાય. જ્ઞાનનો અનુભવ તો આપણે ભણી ગણીને કરીએ કે આ ગ્રંથ શીખ્યા, આ જાણ્યું, આ વાંચ્યું, એ જ્ઞાનનો અનુભવ. પણ પુષ્ટિ માર્ગને, સાચો પુષ્ટિ માર્ગનો રસ લેવા માટે ભાવ જગતમાં પ્રવેશવું પડે. અને ભાવ જગત એવું અલૌકિક અને સુંદર જગત છે, જ્યારે એમાં પ્રવેશો ત્યારે બધું જ રસાત્મક અને ભાવાત્મક લાગે.